નમસ્કાર, આ વિડીયો છે સાયન્સ ક્લાસ 10 ચેપ્ટર 14 પાર્ટ 7. આ 7મા પાર્ટમાં આપણે પ્રવૃત્તિ 14.7 જોઈએ. વર્ગમાં એ પ્રશ્ન પર ચર્ચા કરો કે સમુદ્ર તાપીય ઉર્જા, પવનો તથા જૈવભાર ઉર્જાનો અંતિમ સ્ત્રોત કયો છે. એટલે સમુદ્ર તાપીય ઉર્જા હોય, જૈવભારવાળી વાત હોય કે પવનોવાળી વાત હોય, એ બધી ઉર્જાઓનો અંતિમ સ્ત્રોત કયો છે. તો તમે કહી શકો આ બધી ઉર્જાઓનો અંતિમ સ્ત્રોત સૌર ઉર્જા છે. એટલે પહેલા પ્રશ્નનો જવાબ આપણે કહી શકીએ આ બધી ઉર્જાઓનો અંતિમ સ્ત્રોત સૌર ઉર્જા. બીજો પ્રશ્ન છે એની અંદર, આ બીજા પ્રશ્નની અંદર, શું આ સંદર્ભમાં ભૂતાપીય ઉર્જા તથા ન્યુક્લિયર ઉર્જા જુદી છે, કેમ? એટલે આ જ સંદર્ભે ભૂતાપીય ઉર્જા તથા ન્યુક્લિયર ઉર્જા અલગ અલગ છે, કેવી રીતના? તો કે કહી શકો હા, ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા બંને અલગ અલગ ઉર્જાઓ છે. હવે ખરેખર ભૂતાપીય ઉર્જા કેવી રીતના ઉત્પન્ન થાય છે? તો કે આપણને ખ્યાલ છે ભૂસ્તરીય ફેરફારો. આ ભૂસ્તરીય ફેરફાર થતા હોય અને એને કારણે ગરમ બિંદુઓના વિસ્તારમાં સર્જાતી બાષ્પ હોય, એ બાષ્પમાંથી જે ઉર્જા મેળવવામાં આવે એ ઉર્જાને કહેવામાં આવે છે ભૂતાપીય ઉર્જા. જ્યારે રેડિયો એક્ટિવ પદાર્થો હોય, આ રેડિયો એક્ટિવ પદાર્થ આપણે વાત કરી ગયા હતા યુરેનિયમ વિશે. આ રેડિયો એક્ટિવ પદાર્થો હોય એ ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન જેવી ક્રિયાઓ વડે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે કે બંને ઉર્જા માટેના સોર્સ અલગ અલગ છે. એટલે ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા બંને ઉર્જાના અલગ અલગ સ્ત્રોત છે. એના પછીનામાં તમે જળ વિદ્યુત ઉર્જા તથા તરંગ ઉર્જાને કઈ શ્રેણીમાં રાખશો. એટલે કે જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જાને આપણે કઈ શ્રેણીની અંદર સમાવેશ કરી શકીએ, એના વિશે આપણે સમજવાનું છે. હવે જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જા બંને છે એ તમે શ્રેણી એટલે તમે એને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહેશો કે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહેશો. તો તમે સમજી શકો આ જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જા બંને તમે પુનઃ પ્રાપ્ય એટલે ફરીથી પ્રાપ્ત કરી શકો એવી ઉર્જાની શ્રેણીમાં આપણે એમને રાખી શકીએ. એટલે પુનઃ પ્રાપ્ય ઉર્જા શ્રેણીમાં સમાવેશ કરી શકીએ અથવા તો એને રાખી શકીએ. તો આ ત્રણે ત્રણ પ્રશ્નનો જવાબ તમને પ્રવૃત્તિ ઉપરથી મળી જાય. આગળ જોઈએ આપણા ટોપિકમાં. બીજા પ્રશ્નો તમને આપેલા છે. સૌર કુકર માટે કયો અરીસો અંતર્ગોળ, બહિર્ગોળ કે સમતલ સૌથી વધારે યોગ્ય છે, શા માટે? તો તમે કયા અરીસાનો ઉપયોગ કરી શકો અથવા તો કયો અરીસો સૌથી વધારે યોગ્ય છે અને શા માટે? તો તમે કહી શકો સૌર કુકર માટે અંતર્ગોળ અરીસો છે એ સૌથી વધારે યોગ્ય. શું કામે? તો કે અંતર્ગોળ અરીસામાં તમે આગળ રચના શીખી ગયા છો. આ રીતે ધારો કે અંતર્ગોળ અરીસો છે, અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ તો અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય. આપણે ધ્રુવ, આ મુખ્ય કેન્દ્ર, આ વક્રતા કેન્દ્ર, તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે. આ બીજું મુખ્ય અક્ષને સમાંતર કિરણ એ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે. એટલે કે તમે બહુ જ મોટા પ્રમાણમાં મુખ્ય કેન્દ્ર એફ પાસે કિરણોને કેન્દ્રિત કરી અને તાપમાન ઊંચું મેળવી શકો. એના કારણે આપણે વસ્તુઓ અથવા તો જે ગરમી પ્રાપ્ત કરવી છે સૌર કુકરની અંદર, એ સરળતાથી અન્ય અરીસાઓની સરખામણીમાં પ્રાપ્ત થાય. એટલે આપણે કહી શકીએ કે સૌર કુકર માટે અંતર્ગોળ અરીસો છે એ સૌથી વધારે ઉપયોગી થઈ શકે, અથવા તો આપણા જવાબમાં આપણે અરીસો
અંતર્ગોળ અરીસો છે એ વાપરી શકીએ. એના પછીના પ્રશ્નમાં મહાસાગરોમાંથી પ્રાપ્ત થતી ઉર્જાની કઈ મર્યાદાઓ છે? તમે ટોપિકની અંદર વાંચશો એટલે તમને ખબર પડી જશે. મહાસાગરની અંદરથી આપણને જે પ્રાપ્ત થતી ઉર્જા છે તો એની કઈ કઈ મર્યાદાઓ છે. તો સૌથી પહેલી મર્યાદા તો એવી લઈ શકાય, તમે ભરતી ઉર્જા માટે બંધ બનાવી શકાય તેવા સ્થળો ખૂબ જ મર્યાદિત છે. એટલે બંધ બનાવી શકાય એવા સ્થળોની સંખ્યા મર્યાદિત છે. એટલે એવા સ્થળો મર્યાદિત, આ પહેલી મર્યાદા તમે લઈ શકો એની, બંધ બનાવી શકાય એવા સ્થળો મર્યાદિત. પછી બીજી મર્યાદામાં વાત કરવી હોય તો સમુદ્ર તટ કે જ્યાં તીવ્ર પવન ફૂંકાતો હોય ત્યાં જ તમે તરંગ ઉર્જા મેળવી શકો. એટલે એ પણ બહુ અગત્યની વસ્તુ અને જેના માટેના સ્થળ પણ ઘણા ઓછા છે. એટલે ફરીથી આ તીવ્ર પવન ફૂંકાતો હોય તેવા સ્થળો જ ઉપયોગમાં લઈ શકાય. એટલે તીવ્ર પવનવાળા સ્થળો ઓછા પ્રાપ્ત થતા હોય. પછીની લાક્ષણિકતા તમે એવું પણ કહી શકો કે કાર્યક્ષમ વ્યાવસાયિક રીતે સમુદ્રતાપીય ઉર્જાનો ઉપયોગ કે શોષણ મુશ્કેલ છે. એટલે સમુદ્રતાપીય ઉર્જાનો ઉપયોગ તમારે કાર્યક્ષમ રીતે કરવો હોય, રેગ્યુલર લાઈફની અંદર એનો ઉપયોગ કરાવડાવવો હોય તો એ થોડું મુશ્કેલ છે. એના પછીના ક્વેશ્ચનમાં આપણે જોઈએ ભૂતાપીય ઉર્જા એટલે શું? આગળ હમણાં જ આપણે વાત કરી ગયા હતા, ભૂમિમાં ગરમ બિંદુઓના વિસ્તારમાં એકત્રિત બાષ્પ સ્વરૂપી ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહે છે. માનો કે આ ભૂમિવાળો ભાગ છે ને એના નીચેના વિસ્તારોની અંદર જે લાવાઓ મેઘમાઓ ભેગા થતા હોય અને ત્યાં એના સંપર્કમાં રહેલું પાણી હોય તો એ પાણીની બાષ્પ થાય અને એ બાષ્પમાંથી આપણે ઉર્જા મેળવી શકીએ. આ ધારો કે બાષ્પ થઈ અને બાષ્પમાંથી ઉર્જા મેળવી શકીએ તો બાષ્પમાંથી ઉર્જા મેળવવા માટેની જે આખી ટેકનિક છે અને જે ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે એને ભૂતાપીય ઉર્જા એવું કહેવામાં આવે છે. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યુક્લિયર ઉર્જાના ફાયદાઓ ક્યાં છે? એટલે ન્યુક્લિયર ઉર્જાના ફાયદાઓ ક્યાં છે? સૌથી પહેલી વાત તો આપણે બહુ જ થોડું યુરેનિયમ લઈએ તો ઢગલાબંધ કોલસામાંથી જેટલી ઉર્જા પ્રાપ્ત થતી હોય એ અત્યંત થોડાક યુરેનિયમની અંદરથી પ્રાપ્ત થઈ શકે. તમારે જો લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો કે અન્ય પરંપરાગત સ્ત્રોતની સાપેક્ષે ઘણી વધારે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકાય. આ પહેલો ફાયદો. પરંપરાગત સ્ત્રોત એટલે તમે લાકડામાંથી મેળવતા હોય, કોલસામાંથી મેળવતા હોય, પેટ્રોલમાંથી ઉર્જા મેળવતા હોય, ડીઝલમાંથી મેળવતા હોય, આ બધા પરંપરાગત સ્ત્રોત છે. એના કરતાં પુષ્કળ પ્રમાણમાં વધારે ઉર્જા તમે મેળવી શકો. યુરેનિયમના એક પરમાણુના વિખંડન દરમિયાન જે ઉર્જા મુક્ત થાય એ કોલસામાં એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી વધારે હોય. એટલે 10 મિલિયન ગણી વધારે એટલે બહુ જ વધારે ઉર્જા પ્રાપ્ત થાય. બીજું, જળ વિદ્યુત પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા ઉર્જા મેળવવા માટે જરૂરી જગ્યા કરતાં ન્યુક્લિયર ઉર્જાની પ્રાપ્તિ માટે ઓછી જગ્યા જોઈએ. એટલે જળ વિદ્યુત પ્લાન્ટ હોય, થર્મલ પ્લાન્ટ હોય તો એના માટે બહુ મોટા મોટા પ્લાન્ટ હોય, જગ્યાઓ બહુ વિશાળ પ્રમાણમાં વપરાતી હોય. તો આમાં એટલી બધી જગ્યા, વિશાળ જગ્યાની જરૂર નથી, પણ સાવ થોડીક સ્પેસ હોય, યોગ્ય પ્રમાણમાં ન્યુક્લિયર પ્લાન્ટ કાર્ય કરે એટલી સ્પેસ હોય એટલે નાની જગ્યાની અંદર પણ ન્યુક્લિયર ઉર્જાવાળો પ્લાન્ટ છે એ તમે સ્થાપિત થતો હોય. એટલે એ બીજો મોટો ફાયદો. એના પછીનો ટોપિક જોઈએ આપણે, પર્યાવરણ વિષયક પરિણામ. પર્યાવરણ વિષયક પરિણામની અંદર તમને આવો ક્વેશ્ચન પૂછી શકાય, જોજો બરાબર. ઉર્જા સ્ત્રોતની પસંદગી, આ ઉર્જા સ્ત્રોતની પસંદગી કયા પરિબળ પર આધાર રાખે છે? કયા પરિબળ પર આધાર રાખે છે?
આ રીતનો ક્વેશ્ચન છે તમને પૂછી શકાય. આ ટૉપિકની અંદરથી તમે બરાબર ધ્યાનથી વાંચશો એટલે તમને આરામથી આ ક્વેશ્ચનનો જવાબ છે એ મળી જશે. સામાન્ય રીતે 3 થી 4 મુદ્દાઓ તમે લખો, 4 મુદ્દાઓ તમે લખો એટલે તમને 2 માર્કનો ક્વેશ્ચન છે એ તૈયાર થઈ જાય. જોઈએ આપણી સ્ટ્રેટર્જી પ્રમાણે આગળના વિભાગમાં આપણે ઉર્જાના વિવિધ સ્ત્રોત વિશે અભ્યાસ કર્યો. એટલે અલગ અલગ ઉર્જા સ્ત્રોતો વિશે આપણે અભ્યાસ કરી ગયા. કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો પર્યાવરણને કોઈને કોઈ રીતે વિક્ષેપિત કરે છે. એટલે કોઈ પણ ઉર્જા સ્ત્રોત હોય કાંઈક ને કાંઈક રીતે પર્યાવરણની અંદર વિક્ષોપ અથવા તો વિક્ષેપ ઉત્પન્ન કરતું જ હોય છે. આપેલ પરિસ્થિતિમાં જ્યારે આપણે ઉર્જાના સ્ત્રોતની પસંદગી કરીએ ત્યારે નીચે પ્રમાણેના પરિબળો પર આધાર રાખે છે. એટલે તમે જે તે પરિસ્થિતિમાં હો અને એ પરિસ્થિતિમાં તમારા પાસે અલગ અલગ ઉર્જા સ્ત્રોત પ્રાપ્ય હોય તો તમારે કયો ઉર્જા સ્ત્રોત પસંદ કરવો એ નીચેની બાબતો ઉપર આધારિત છે. સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાની સરળતા, એટલે આ સૌથી પહેલો ટોપિક તમે લઈ શકો. આ સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાની સરળતા એટલે અહીંયા લખી શકાય આપણે આ કોઈ પણ સ્ત્રોત હોય તો એમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાની સરળતા કેટલી છે. બીજું, સ્ત્રોતમાંથી અહીંથી બીજો ટોપિક લખી શકશો તમે. આ સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આર્થિક ફાયદો, એટલે કેટલી સરળતા છે, ઇઝીલી પ્રાપ્ત થઈ જાય છે કે નહીં, આપણને ઉર્જા પ્રાપ્ત કરો તો આર્થિક રીતે કેટલો ફાયદો થાય છે. પછીનું ત્રીજો ટોપિક અહીંથી લખી શકો, ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા તથા તે ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવાથી પર્યાવરણને થતી હાનિ. એટલે કાર્યક્ષમતા સાધનોની કેવી હોય છે, એનેથી પર્યાવરણને કેટલી હાનિ થાય છે, આ બધી બાબતો ધ્યાનમાં લેવામાં આવે. આગળ જોઈએ, જ્યારે આપણે સીએનજી જેવા સ્વચ્છ બળતણના વિષયમાં વાત કરીએ છીએ ત્યારે તે કહેવું વધારે યોગ્ય છે કે અમુક ઉર્જા સ્ત્રોત બીજા સ્ત્રોતની સરખામણીમાં વધારે સ્વચ્છ છે. સીએનજીની અંદર પ્રદૂષણ ફેલાતું નથી. જ્યારે ડીઝલ પેટ્રોલમાં વાહનોના ધુમાડાઓને કારણે ઘણું બધું પ્રદૂષણ થતું હોય તો એ ઉર્જા સ્ત્રોતની સરખામણીમાં સીએનજીવાળો ઉર્જા સ્ત્રોત છે એ વધારે યોગ્ય કહી શકાય. આપણે પહેલાં જોઈ ચૂક્યા છીએ કે અશ્મિભૂત બળતણના દહનથી હવા પ્રદૂષિત થાય છે. એટલે કોઈ પણ પ્રકારના અશ્મિભૂત બળતણ તમે વાપરતા હોય તો એની મદદથી હવા પ્રદૂષિત થાય. કેટલાક કિસ્સામાં સોલાર સેલ જેવા ઉપકરણોનો ઉપયોગ ખરેખર પ્રદૂષણ મુક્ત હોય છે. અત્યારે સોલાર સેલનો યુઝ ઘણી બધી જગ્યાઓ ઉપર થતો જાય છે. જેમ જેમ ટેકનોલોજીઓ વિકસતી જશે એમ સોલાર સેલનો ઉપયોગ કરવા માટેની જરૂરિયાતો અથવા તો એનો ઉપયોગ દિવસે દિવસે વધતો જશે. એકવાર સોલાર સેલ એસ્ટાબ્લિશ થઈ જાય એટલે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય અને કોઈ પણ પ્રકારના નુકસાન વગર એટલે સરળતાથી પ્રાપ્ત થશે. પરંતુ એવું બની શકે કે તેવા ઉપકરણોની રચનાથી પર્યાવરણને નુકસાન પહોંચતું હોય. એટલે એવું પણ બની શકે કે આવા બધા ઉપકરણો વાપરતા હોય તો એને કારણે પર્યાવરણને નુકસાન થતું હોય. આ વિષયમાં સતત સંશોધન થઈ રહ્યા છે. એટલે આ બાબતમાં વૈજ્ઞાનિકો સતત નવી નવી ટેકનોલોજીઓ સંશોધનો છે એ કરે છે તથા તેવી ટેકનોલોજીના વિકાસનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલે આવી ટેકનોલોજીઓ વિકસતી જાય છે અને એના માટેનો પ્રયાસ કરવામાં આવે છે. જે વધારે સમય સુધી કાર્ય કરી શકે તથા સમગ્ર કાર્યકાળમાં ઓછું નુકસાન પહોંચાડે. લાંબો સમય સુધી કાર્ય કરી શકતા હોય, નુકસાન ઓછું પહોંચતું હોય, આવી બધી બાબતો ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. જોઈએ એના પછીનો ટોપિક પ્રવૃત્તિ 14.8. પ્રવૃત્તિની અંદર આ રીતની વાત છે, વિવિધ ઉર્જા સ્ત્રોત વિશેની તથા દરેક પર્યાવરણને કેવી રીતે પ્રભાવિત કરે છે તેની જાણકારી પ્રાપ્ત કરો અથવા તો એ જાણકારી વિશે માહિતગાર થવાનું. દરેક ઉર્જા સ્ત્રોતના લાભાલાભ પર ચર્ચા કરો તથા તેને આધારે ઉર્જાનો સર્વોત્તમ સ્ત્રોત પસંદ કરો. એટલે તમને 2 વસ્તુઓ વિશેની તમને વાત કરી છે, એની
લાભાલાભ એટલે ફાયદાઓ, ગેરફાયદાઓ અને ઉર્જાનો સર્વોત્તમ સ્ત્રોત કયો છે એના વિશે સિલેક્શન કરવાનું છે. હવે જોઈ શકીએ આપણે અલગ અલગ ઉર્જા સ્ત્રોતવાળી વાત છે. એમાં ઉર્જા સ્ત્રોતમાં સૌથી પહેલાં અશ્મિભૂત બળતણવાળો ઉર્જા સ્ત્રોત લઈએ તો પર્યાવરણ પર થતી હાનિકારક અસરોમાં વાયુ પ્રદૂષણ, એસિડ વર્ષા અને ગ્રીન હાઉસ અસર. આના વિશે આપણે થોડીક વાત કરી ગયા હતા. વાયુ પ્રદૂષણ વિશે તમે જાણો છો, એસિડ વર્ષા, ગ્રીન હાઉસ અસર એના વિશે આગલા વિડીયોની અંદર આપણે ચર્ચા કરી ગયા. બીજો ઉર્જા સ્ત્રોત છે થર્મલ પાવર પ્લાન્ટ. તો થર્મલ પાવર પ્લાન્ટની અંદર વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ આવી મુશ્કેલીઓને ઉત્પન્ન થતી હોય છે. પછીનો ઉર્જા સ્ત્રોત જળ વિદ્યુત. જળ વિદ્યુતની અંદર મોટા નિવસન તંત્ર નાશ પામે, કૃષિ ભૂમિ ડૂબમાં જાય એટલે મોટા પ્રમાણમાં જમીનો છે એનો એકવાયર થતી હોય એટલે આ બધી મુશ્કેલીઓ એમને પડતી હોય. પછીનું છે જૈવભાર બળતણ. એટલે જૈવભાર બળતણવાળી વાતમાં ધુમાડો, રાખ અને વાયુરૂપ દ્રવ્યોથી હવાનું પ્રદૂષણ. પવન ઉર્જાવાળી વાતમાં કોઈ પણ પ્રકારની હાનિકારક અસર થતી નથી. સૌર ઉર્જા તો કે સેમ, કોઈ હાનિકારક અસર નથી. આ બધી પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. ભરતી, તરંગ, સમુદ્રતાપીય ઉર્જા આમની કોઈ હાનિકારક અસર નથી. ભૂતાપીય ઉર્જાની કોઈ હાનિકારક અસર નથી. હવે જ્યારે ન્યુક્લિયર ઉર્જા હોય તો ન્યુક્લિયર ઉર્જામાંથી રેડિયો એક્ટિવ પ્રદૂષણ, વિકિરણોનું ઉત્સર્જન આ બધી તકલીફો છે થતી હોય છે. બીજો આપણો પ્રશ્ન છે એની અંદર ઉર્જા સ્ત્રોતોના સર્વોત્તમ સ્ત્રોત કયો છે એ નક્કી કરવો. તો તમે આ બધા ઉર્જા સ્ત્રોતોમાં સરળતાથી વિચારી શકો. સર્વોત્તમ ઉર્જા સ્ત્રોત સૌર ઉર્જા જ છે. સૌર ઉર્જા બધી ઉર્જાના મૂળમાં છે, જે પુનઃપ્રાપ્ય ઉર્જાવાળી વાત કરીએ છીએ. અને બીજું સૌથી અગત્યનું, સૌર ઉર્જા અખૂટ ઉર્જા સ્ત્રોત છે એટલે એમાંથી આપણને અવિરતપણે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ત થતી રહે છે. જોઈએ એના પછીના ક્વેશ્ચન આપણને આપેલા છે. એમાં શું કોઈ ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ મુક્ત હોઈ શકે, કેમ અથવા કેમ નહીં? એટલે ઉર્જા સ્ત્રોત છે એ પ્રદૂષણ મુક્ત હોઈ શકે કેમ અથવા કેમ નહીં. એટલે તમારા મગજમાં અલગ અલગ જવાબ આવતા હોય. પ્રદૂષણ મુક્ત હોઈ શકે, પ્રદૂષણ મુક્ત ન હોઈ શકે, તો પછી એના કારણો છે કેમ અથવા કેમ નહીં. તો એની આપણે ચર્ચા કરીએ. સૂર્ય, પવન, ભૂતાપીય ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ મુક્ત ગણવામાં આવે છે. એટલે આપણે એવું વિચારીએ છીએ કે સૂર્ય, પવન, ભૂતાપીય ઉર્જા સ્ત્રોત આ બધા પ્રદૂષણ મુક્ત ઉર્જા સ્ત્રોત છે. પરંતુ જ્યારે સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવા કે ઉપયોગ કરવામાં આવે ત્યારે તે માટેના ઉપકરણોના ઉપયોગથી પર્યાવરણમાં પ્રદૂષણ થાય જ છે. એટલે એ ઉર્જા સ્ત્રોતના ઉપયોગ માટે જે ઉપકરણો આવે એ ઉપકરણોના ઉપયોગથી પણ પ્રદૂષણ તો ફેલાય જ છે. તેથી કોઈ પણ ઉર્જા સ્ત્રોત સંપૂર્ણ રીતે પ્રદૂષણ મુક્ત નથી. તમે અલગ અલગ રીતે ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરો અલગ અલગ ઉપકરણોમાં, તો એ ઉપકરણોમાંથી પણ ક્યાંક ને ક્યાંક થોડા પ્રમાણમાં, વધારે પ્રમાણમાં પ્રદૂષણ તો ફેલાતું જ હોય છે. એટલે કોઈ પણ ઉર્જા સ્ત્રોત હોય એ પ્રદૂષણ મુક્ત ઉર્જા સ્ત્રોત નથી. એના પછીના ક્વેશ્ચનમાં રોકેટમાં બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. શું તમે સીએનજીની સરખામણીમાં તેને વધારે સ્વચ્છ ઈંધણ કહેશો, કેમ અથવા કેમ નહીં? તો ઓબ્વિયસ તમે કહી શકશો હા, સીએનજીની સરખામણીમાં વધારે સ્વચ્છ ઈંધણ કહી શકાય. કારણ તો કે સીએનજીની સરખામણીમાં હાઇડ્રોજન વધારે સ્વચ્છ ઈંધણ છે. કારણ કે ઓક્સિજનની હાજરીમાં હાઇડ્રોજનનું દહન થતાં પાણીની બાષ્પ ઉત્પન્ન થાય છે. એટલે હાઇડ્રોજનનું દહન થાય એટલે પાણીની બાષ્પ એટલે H2O પણ ગેસિયસ ફોર્મમાં. જ્યારે સીએનજી મિથેન ધરાવે છે, એના દહનથી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે.
કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, કાર્બન મોનોક્સાઇડ એટલે CO, જે પણ થોડા પ્રમાણમાં પ્રદૂષણ તો ફેલાવે જ છે. એટલે તમે કહી શકશો કે CNGની સરખામણીમાં હાઇડ્રોજન વધારે સ્વચ્છ ઈંધણ છે. એના પછીના ટોપિકમાં કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે? કોઈ પણ ઉર્જા સ્ત્રોત છે તો એ આપણા માટે ક્યાં સુધી કાર્ય કરતો રહેશે? જોઈએ આપણી NCERTની સ્ટ્રેટર્જી પ્રમાણે આપણે અગાઉ જોયું કે અશ્મિગત બળતણો પર આપણે લાંબો સમય સુધી નિર્ભર રહી શકશું નહીં. એટલા માટે જ વૈજ્ઞાનિકો અત્યારે અલગ અલગ ઉર્જા સ્ત્રોત ઉપર કાર્ય કરી રહ્યા છે. કારણ કે અશ્મિભૂત બળતણ જો આપણે વાપરીએ છીએ એટલી જ સ્પીડથી વાપરતા રહીએ તો નજીકના ભવિષ્યમાં જ અશ્મિભૂત બળતણનો જથ્થો ખૂટી જશે. આ પ્રકારના સ્ત્રોત કે જે કોઈને કોઈ દિવસે સમાપ્ત થઈ જશે તેને ખૂટી જાય તેવા અથવા તો પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત કહે છે. એટલે કોઈકને કોઈક દિવસે સમાપ્ત થઈ જશે, એ ખૂટી જાય એવા છે અથવા તો પુનઃ અપ્રાપ્ય છે, જે ફરીથી આપણે પ્રાપ્ત કરી શકવાના નથી. આનાથી વિરુદ્ધ જો આપણે લાકડા સળગાવતા કપાતા વૃક્ષનો ઉછેર કરી જૈવ દ્રવ્ય ઉર્જાનો યોગ્ય પ્રમાણમાં પ્રબંધ કરીએ તો આપણને અચળ દરે ઉર્જા મળતી રહેશે. આવા ઉર્જા સ્ત્રોત કે જેનું પુનઃ ઉત્પાદન શક્ય છે તેને પુનઃ પ્રાપ્ય સ્ત્રોત કહે છે. એટલે ફરીથી પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એટલે કે જે ઉર્જા સ્ત્રોત ફરીથી આપણને પ્રાપ્ત થઈ શકે છે એવા ઉર્જા સ્ત્રોત પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. આપણા પ્રાકૃતિક પર્યાવરણમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉપલબ્ધ છે. આ ઉર્જાની સતત અથવા તો આવર્તીય ધારાઓના રૂપમાં અથવા તો ભૂમિગત ભંડારોમાં એટલી વિશાળ માત્રામાં સંગ્રહ છે કે તેમાંથી વાપરી શકાય તેવી ઉર્જા ખેંચવા થતાં ભંડાર ખાલી થવાની સંભાવના વ્યવહારિક દ્રષ્ટિએ નગણ્ય છે. એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત તમે ઉપયોગ કરો તો એ ખાલી થવાની શક્યતાઓ સાવ ઓછી છે. એને તમે બહુ જ લાંબા સમયો સુધી તમે આરામથી વાપરી શકશો. એટલે ફરીથી ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે એ પ્રશ્નના જવાબમાં તમે એવું કહી શકો કે અશ્મિભૂત બળતણનો જથ્થો છે એ થોડા સમયમાં ખાલી થઈ જવાની શક્યતા છે, જ્યારે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે એનો જથ્થો બહુ જ લાંબા સમય સુધી ચાલુ રહેશે. જોઈએ એના પછીની પ્રવૃત્તિ 14.9 વર્ગમાં નીચેની સમસ્યા પર ચર્ચા કરો. તમે ક્લાસરૂમની અંદર તમારા ટીચર સાથે આ ટોપિકો પર ડિસ્કશન કરી શકો. આપણે અહીંયા થોડી વાતો કરીએ. સૌથી પહેલો વાત છે કોલસાનો અંદાજિત જથ્થો આવતા 200 વર્ષ માટે પર્યાપ્ત છે. શું આ કિસ્સામાં આપણે ચિંતા કરવાની જરૂર છે કે આપણા કોલસાના ભંડાર ખાલી થઈ રહ્યા છે, કેમ અથવા કેમ નહીં? તો તમે કહી શકશો હા, આપણે ચિંતા કરવાની જરૂર છે. કારણ તો કે થર્મલ પાવર સ્ટેશનમાં વીજ ઉત્પાદન માટે મોટા પ્રમાણમાં કોલસાનો ઉપયોગ થાય છે. એટલે જ્યાં કોલસામાંથી ગરમી મેળવી અને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે એ થર્મલ પાવર સ્ટેશનો કહેવામાં આવે. અને થર્મલ પાવર સ્ટેશનની અંદર પુષ્કળ પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે. વાયુ પ્રદૂષણ થાય છે. બીજું પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે, આવનારા દિવસોમાં સમાપ્ત થઈ જશે. હવે નજીકના ભવિષ્યમાં કોલસો પાછો મેળવવો બહુ તકલીફવાળી વાત છે, કારણ કે એને બનતા લાખો વર્ષો લાગી ગયા હોય છે. તે 200 વર્ષ માટે પર્યાપ્ત છે. એટલે કે હવે આપણા માટે તો માત્ર 200 વર્ષ માટે જ છે, બનવા માટે લાખો વર્ષોનો સમય લાગે છે. તેથી આપણે એનો જો કાળજીપૂર્વક ઉપયોગ કરીએ, કરકસરપૂર્વક ઉપયોગ કરીએ તો હજી આપણે એને થોડો વધારે લાંબો સમય સુધી ચલાવી શકીએ. પણ એના ઉપયોગ માટે ચોક્કસપણે કરકસર કરવી જ જોઈએ, જેથી આવનારી પેઢીઓને પણ એનો લાભ મળી શકે. બીજા પ્રશ્નમાં એવું અનુમાન છે કે સૂર્ય આગામી 500 કરોડ વર્ષ સુધી જીવિત રહેશે. શું આપણને સૌર ઉર્જા સમાપ્ત થવાની ચિંતા કરવી જોઈએ? સૂર્ય હજી 500 કરોડ વર્ષ સુધી જીવે એમ છે, કેમ અથવા કેમ નહીં? તો કહી શકો ના, કારણ કે હજુ આગામી 500 કરોડ વર્ષ સુધી જીવિત રહેશે. આ 500 કરોડ વર્ષ એટલે તો બહુ જ મોટો સમયગાળો થયો.
સામાન્ય રીતે મનુષ્યનું આયુષ્ય 60થી 70 વર્ષ, અત્યારે 70 વર્ષની એવરેજ આયુષ્ય છે, તો 500 કરોડ વર્ષ એટલે તો ઘણી બધી પેઢીઓ સુધી ચાલશે. એટલે આપણે સૌર ઉર્જાના ઉપયોગ માટે આધુનિક ટેકનિકો વિકસાવવી જોઈએ. વિના મૂલ્યે આપણને જે પ્રાપ્ત થાય છે સૌર ઉર્જા, કુદરતી રીતે આપણને મળે છે, તો એનો વધુમાં વધુ ઉપયોગ કરી શકીએ એવા સાધનો આપણે બનાવવા જોઈએ. એટલે સૌર ઉર્જા સમાપ્ત થવાની ચિંતા કરવાની હાલ કોઈ જરૂરિયાત છે નહીં. એના પછીનું, ચર્ચાના આધારે નિર્ણય લો. કયો ઉર્જા સ્ત્રોત ખૂટી જાય તેવા, અખૂટ, પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય છે? તમારી દરેક પસંદગી માટે કારણ આપો. હવે સૌથી પહેલાં ખૂટી જાય તેવા, આ પહેલા પ્રશ્નનો જવાબ આપણે પ્રયત્ન કરીએ. તો ખૂટી જાય એમાં અશ્મિ બળતણ, કોલસો, પેટ્રોલ, આ આપણે ઘણીવાર ચર્ચા કરી ગયા છીએ, એ કોઈક ને કોઈક દિવસે ખૂટી જશે. અખૂટ ઉર્જા સ્ત્રોત, તો કે ભરતી, સૌર ઉર્જા, સતત પ્રાપ્ત થતા ઉર્જાના સ્વરૂપો જે હોય એ અખૂટ ઉર્જા સ્ત્રોત. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, તો કે જૈવ ભાર બળતણ. પછી જો યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તો ચોક્કસ દરે ઉર્જાનો નિશ્ચિત જથ્થો ઉપલબ્ધ રહે, એટલે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો વાપરા રાખો તો આ બધું થઈ શકે. પુનઃ અપ્રાપ્ય તમે ઉર્જા સ્ત્રોત વિચારો, અશ્મિ બળતણ એક વખત ઉપયોગમાં લેવા વપરાય છે, પછી કાયમી સમાપ્ત થઈ જશે, એટલે નજીકના ભવિષ્યમાં પણ આપણને પ્રાપ્ત થવાના નથી. એટલે આ બધા વાપરવા માટે ચોક્કસ પ્રમાણમાં કરકસર કરવી જરૂરી જ છે. આગળ, એવા બે ઉર્જા સ્ત્રોતના નામ લખો જેને તમે પુનઃ પ્રાપ્ય માનો છો. તમારી પસંદગી માટે કારણ આપો. તો સૌથી પહેલું તમે લખી શકો જળ વિદ્યુત. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત તો ઘણા બધા નામ લખી શકો, પણ આપણે જે અભ્યાસ કરી ગયા એની જ વાત કરીએ તો એક લખી શકાય જળ વિદ્યુત. તો કે તમે જળાશયોમાં વરસાદના કારણે દર વખતે પાણી પુનઃ ભરાય જ છે, જે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત તમે લઈ શકો. પછી પવન ઉર્જા, સૌર વિકિરણો દ્વારા ભૂખંડો તથા જળાશયો અસમાન ગરમ થવાથી હવામાં ગતિ ઉત્પન્ન થાય, અને ગતિ એટલે પવન, એટલે પવન ફૂંકાય. એટલે જળ વિદ્યુત, પવન ઉર્જા, આ બધા તમે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત લઈ શકો, અને આ આપણને કુદરતી રીતે જ પ્રાપ્ત થતા રહે છે કોઈ પણ જાતના ખર્ચ વગર. તો આનો આપણે ઉપયોગ કરવો જોઈએ. એવા બે ઉર્જા સ્ત્રોતના નામ લખો જેને તમે ખૂટી જાય તેવા માનો છો. તમારી પસંદગી માટે કારણ આપો. તો ખ્યાલ જ છે, અશ્મિ બળતણ એટલે કોલસો, પેટ્રોલિયમ, આ બધા ખૂટી જાય એવા ઉર્જાના સ્ત્રોત છે. કારણ તો કે અત્યારે આપણે એનો બહુ જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. વળી આ બધા પુનઃ અપ્રાપ્ય છે, બનતા લાખો વર્ષો લાગી જાય. એટલે આ ઉર્જા સ્ત્રોતો આપણે પુનઃ અપ્રાપ્ય અથવા તો ખૂટી જાય એવા ઉર્જા સ્ત્રોત તરીકે વિચારી શકીએ. પછી સ્વાધ્યાય છે જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.